એપિસોડ 8મો અત્રે પ્રસ્તુત સિરિયલ અધ્યાત્મ યુગની ભીની ભીની સુગંધનું સરનામું છે. જગતના બુદ્ધ પુરુષોના અનુભવોનો અર્ક છે. અગ્નિ જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિ જ્યોતિર સૂર્યઃ સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચઃ સ્વાહા સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા જ્યોતિઃ સૂર્યઃ સૂર્યો જ્યોતિઃ સ્વાહા. અગ્નિ તેજ છે તથા તેજ અગ્નિ છે. અમે તેજ રૂપી અગ્નિમાં આહુતિ આપીએ છીએ. સૂર્ય જ્યોતિ છે અને જ્યોતિ સૂર્ય છે. અમે જ્યોતિ રૂપી અગ્નિમાં આહુતિ આપીએ છીએ. અગ્નિ વર્ચસ છે અને જ્યોતિ પણ વર્ચસ છે. અમે વર્ચસ રૂપી અગ્નિમાં હવન કરીએ છીએ. સૂર્ય બ્રહ્મ તેજનું રૂપ છે તથા બ્રહ્મ વર્ચસ સૂર્ય રૂપ છે. અમે એમાં હવિ પ્રદાન કરીએ છીએ. જ્યોતિ જ સૂર્ય છે અને સૂર્ય જ જ્યોતિ છે અને આ મંત્રથી એમાં આહુતિ સમર્પિત કરીએ છીએ. દેવી દેવતાઓની સહાયથી તથા ભગવાનના પરિવારના સૌ સભ્યો તથા પ્રજાજનો દ્વારા ચૈત્ર વદ આઠમ અને ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતો તે દિવસે પ્રભુ દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી ઋષભદેવ મૌન ધારણ કરી પોતાના કચ્છ અને મહાકચ્છ નામના રાજાઓ સહિત 4000 અન્ય કુલ 4000 મુનિઓ સાથે દીક્ષા લે છે. તે સાથે
અને આ બધા જ મુનિઓ સાથે વિહાર યાત્રાનો પ્રારંભ કરે છે. છઠ્ઠના પારણે પ્રભુને કોઈ પણ સ્થાને તેથી ભિક્ષા મળતી નથી, કારણ કે તે સમયે લોકો સુપાત્ર દાન વિશે જાણતા જ ન હતા. તે સમયે તે ક્ષેત્રમાં કોઈ ભિક્ષુ હતા જ નહીં. વૃષભદેવ અને અન્ય 4000 મુનિવરો પ્રથમ ભિક્ષુક બનેલા. આથી લોકો ભિક્ષા આપવાની રીત કેવી રીતે જાણે? અને વૃષભદેવ તો મૌન જ રહેતા હતા, કારણ કે તેમણે મૌનપૂર્વક વિહાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે વૃષભદેવ ભિક્ષા માટે કોઈને ત્યાં જતા ત્યારે તે લોકો એમ સમજતા કે ઓહો હો મહારાજા ધીરાજ અમારે ઘેર આવ્યા છે. તેથી લોકો ઉત્તમ પ્રકારના ઘોડા, ઉત્તમ પ્રકારના હાથી અને અનિંદ્ય સુંદર કન્યાઓને લઈને ત્યાં હાજર થતા હતા. કોઈ હીરા, કોઈ મોતી, કોઈ બહુમૂલ્ય આભૂષણો લઈને અર્પણ કરવા આવતા. કોઈ વિવિધ વર્ણના બહુમૂલ્ય વસ્ત્રો લઈને અર્પણ કરવા આવતા. આ રીતે બહુમૂલ્ય ભેટો લઈને લોકો આવતા, પરંતુ કોઈ વૃષભદેવ પરમાત્માને ભોજન પાણી આપતું નહીં. અને આપવામાં આવતી આ બધી ચીજો પ્રભુને સ્વીકાર્ય ન હોવાથી તેઓ સ્વીકારતા નહીં અને પાછા ફરતા. તેમનું અનુકરણ કરીને તેમની સાથે રહેલા સાધુઓ પણ પાછા ફરતા હતા. હવે આ રીતે સાધુઓ અંદર ભોજન ન મળવાથી કેટલાક અંશે માનસિક રૂપે દુઃખી હતા. કેટલાક દિવસો આહાર વિના વીતી ગયા પછી ભૂખ, તરસ વગેરે પરિસહોથી દુઃખી બનેલા અને તત્વજ્ઞાનથી અનભિજ્ઞ સાધુ અંદર વિચાર કરવા લાગ્યા. આપણાથી હવે આ દુઃખ સહન થતું નથી, ભગવાન તો કંઈ બોલતા જ નથી, હવે આપણે શું કરીએ? તેઓએ મહાકચ્છ મુનિને પૂછ્યું તો તેઓએ પણ કહ્યું કે ભગવાનના મનની વાત અમે પણ જાણતા નથી, પરંતુ હવે ઘરે પાછા ફરવું પણ અયોગ્ય છે, કારણ કે આપણે આપણું રાજ્ય તો ભરતજીને સોંપી દીધું છે અને સાધુ બનીને નીકળી ગયા છીએ. હવે પાછા ફરવું પણ યોગ્ય નથી. તો આપણે કોઈ એવા વનમાં રોકાઈ જઈએ જ્યાં સારા ફળો હોય, પીવા માટે શ્રેષ્ઠ પાણી હોય અને આપણને સંરક્ષણ મળે. આ રીતે વિચાર કરીને તેઓ ગંગા નદીને નજીક આવેલા એક વનમાં ગયા અને ઈચ્છા મુજબ કંદમૂળ, ફળ વગેરેનો આહાર કરવા લાગ્યા અને વલ્કલથી વૃક્ષોના પાંદડા, ડાળી વગેરેથી શરીર ઢાંકવા લાગ્યા. ત્યારથી આ પૃથ્વી ઉપર કંદમૂળ આહાર કરનારા જટાધારી તાપસોની પરંપરા ચાલી. હવે કચ્છ અને મહાકચ્છ રાજાના નમી અને વિનમી નામના પુત્રો હતા. તેઓ પ્રભુની દીક્ષા પહેલા જ કામ માટે વિદેશ ચાલ્યા ગયા હતા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના પિતા તેમને વનમાં તાપસના રૂપમાં મળ્યા. તેઓએ પૂછ્યું, આપની આ દશા શી રીતે થઈ? તો પિતાએ પોતાની દીક્ષાની વાત કહી. જ્યારે નમી અને વિનમીને ખબર પડી કે હવે તો તેમની પાસે રાજધાની રહી નથી, તો તેઓ ભગવાન ઋષભદેવની પાસે આવ્યા. ભગવાન ધ્યાનમાં ઊભા હતા. તેઓએ નિવેદન કર્યું કે આપે આપના પુત્રોને તો રાજ્ય આપી દીધું, પરંતુ અમે તો બાકી રહી ગયા. હવે અમને પણ કોઈ રાજ્ય આપો. ભગવાને કોઈ જવાબ ન આપ્યો. ત્યારે તેઓએ વિચાર્યું, આપણે તેમની સેવા કરીશું. આવા મહારાજાને છોડીને આપણે ક્યાં અન્યની પાસે જઈએ? જેઓએ ભરત રાજાને રાજ્ય આપ્યું તેઓ આપણને પણ આપશે. આ રીતે વિચારીને નમી અને વિનમી નામના કચ્છ અને મહાકચ્છના 2 સુપુત્રો ભગવાનની પાછળ રહી ગયા અને ભગવાન જ્યાં જ્યાં વિચારતા, વિહાર કરતા ગયા ત્યાં તેમની પાસે રોકાતા, સફાઈ કરતા, આજુબાજુની જગ્યાને સ્વચ્છ કરતા, સુગંધી ફૂલો પાથરતા અને
તલવાર લઈને અંગરક્ષકની જેમ ઊભા રહીને ચોકી કરતા. તેઓ રોજ ત્રિકાલ વંદના કરીને નિવેદન કરતા હતા કે હે પ્રભુ, અમને રાજ્ય આપો, અમે આપને છોડીને બીજે નહીં જઈએ. સમય જતાં નાગકુમાર દેવોની જાતિના ઇન્દ્ર ધર્ણેન્દ્ર ભગવાનના દર્શન કરવા આવ્યા. તેમણે નમી વિનમીને ભક્તિ કરતા અને રાજ્યશ્રીની યાચના કરતા જોઈને પૂછ્યું, અરે ભાઈ, તમે કોણ છો અને ભગવાન પાસે શું માગો છો? જોતા નથી? એ તો નિર્ગ્રંથ છે. ત્યારે નમી અને વિનમી કહે છે કે આ અમારા માલિક છે. અમે પરદેશ ગયા, પાછળથી ભગવાને તેમના પુત્રોને રાજ્ય આપી દીધું અને અમે રાજ્ય વિનાના રહી ગયા. આથી તેમની પાસે રાજ્યની માગણી કરીએ છીએ. ધર્ણેન્દ્રએ કહ્યું કે હવે તો એ સાધુ છે, એમની પાસે કંઈ રહ્યું નથી. તમે ભરત મહારાજાની પાસે જાઓ, તેઓ તમારી માગણી પૂરી કરશે. ત્યારે આ બંને ભાઈઓએ કીધું કે ના, અમે ભરત રાજા પાસે જવાની ઈચ્છા રાખતા નથી. અમારા પિતાશ્રીએ પણ રાજ્ય છોડ્યું તો અમે શું કરીએ? અમે તો આવા જ મહાપુરુષની પાસેથી રાજ્ય લઈશું. ધર્ણેન્દ્રએ ફરી સમજાવ્યા, પણ તેઓ સમજ્યા નહીં. ત્યારે નમી અને વિનમીએ કીધું કે આપ ગમે તે કહો, પરંતુ અમે તો એમની પાસે જ રહીશું. નાગેન્દ્ર એમના ભોળપણ પર પ્રસન્ન થઈ ગયા અને તેમણે કહ્યું, હું ભવનપતિ દેવની નાગ જાતિનો ઇન્દ્ર અને આ મહાપુરુષનો સેવક છું. તમારી પ્રભુ ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું. તમે ભાગ્યશાળી છો. હું તમને તમારી પ્રભુ ભક્તિના ફળ સ્વરૂપે વિદ્યાધરોનું ઐશ્વર્ય પ્રદાન કરું છું. ધર્ણેન્દ્રએ નમી અને વિનમીને ગૌરી અને વિજ્ઞપ્તિ વગેરે 48,000 વિદ્યાઓ આપી અને કહ્યું કે તમે વૈતાડ્ય પર્વત પર જઈને બંને શ્રેણીમાં નગર વસાવીને રાજ્ય કર્યો. નમી અને વિનવીએ વિદ્યાના બળથી પુષ્પક નામનું વિમાન તૈયાર કર્યું અને ધર્ણેન્દ્રની સાથે વિમાનમાં બેસીને પોતાના પિતા કચ્છ મહાકચ્છની પાસે આવ્યા. તેમને પોતાની સફળતા કહી સંભળાવી. પછી ભરત મહારાજાની પાસે આવી તેમને પણ નિવેદન કર્યું અને સ્વજનાદિ સાથે વિમાનમાં બેસીને વૈતાડ્ય પર્વત પર ગયા. નમીએ દક્ષિણ દિશામાં 50,000 નગરો વસાવ્યા અને રથનુપુર નગર વસાવીને રાજધાની બનાવી. વિનમીએ ઉત્તર દિશામાં 60 નગરો વસાવ્યા અને ગગનવલ્લભ નગરને રાજધાની તરીકે સ્થાપ્યું. તે બંને ધર્ણેન્દ્રએ બતાવેલી રીતથી ન્યાય અને નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. ઋષભદેવ પરમાત્માના પૂર્વના 13 ભવોનું વર્ણન આગમ ગ્રંથોમાં જેમ છે તેમ વર્ણવિત છે. તેમાં પૂર્વ ભવોમાં સૌથી પ્રથમ ભવમાં ધન્ય સાર્થવાહ અર્થાત ધન્ય નામે શેઠનું જીવન ચરિત્ર પ્રથમ ભવ તરીકે ગણાય છે. તો કે જંબુ દ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં શ્રીતિપતિષ્ઠ નામે નગર હતું. ત્યાં પ્રસન્નચંદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં અતુલ સંપત્તિનો માલિક એવો ધન્ય નામનો સાર્થવાહ અર્થાત શ્રેષ્ઠી અર્થાત શેઠ રહેતા હતા. તે ઉદારતા, ગાંભીર્ય, ધૈર્ય અને સદાચાર વગેરે ગુણોથી શોભતા હતા. નગરજનોને તેનામાં ખૂબ વિશ્વાસ હતો. તે ગામના લોકો માટે આધારભૂત, બધી રીતે સહાયક અને રક્ષક પણ હતા. તેમને આધીન રહેનારા સેવકો પણ ધન ધાન્યથી સમૃદ્ધ તેમજ સુખી હતા. એકવાર ધન્ય શેઠે વ્યાપાર માટે દૂર વસંતપુર નામના ગામે જવાનો નિશ્ચય કર્યો અને તેમણે નગરમાં ઉદ્ઘોષણા કરાવી. ધન્ય શ્રેષ્ઠી વ્યાપાર માટે વસંતપુર જવાના છે તો સાથે જવા જે ઈચ્છતા હોય તે બધા તૈયારી કરી લે. જેમને ધનની જરૂર હોય તેમને ધન આપવામાં આવશે. જેમને વાહન જોઈએ તેમને વાહન મળશે. જેમને ભોજન જોઈએ તેમને ભોજન મળશે. જેમને રક્ષણ અથવા અન્ય પ્રકારની સહાયતાની જરૂર હશે તેમને તે વસ્તુ મળશે. આવી ઉદ્ઘોષણા કરવાથી
શેઠની સાથે હજારો મનુષ્યો પોતપોતાની જરૂરિયાત પ્રમાણેની વસ્તુ મેળવવા માટે તૈયાર થઈ ગયા. આ સમયે જૈન આચાર્ય ધર્મઘોષ મુનિ મહારાજ પોતાના શિષ્ય પરિવારની સાથે ધન્ય શ્રેષ્ઠીની પાસે આવે છે. આચાર્યને જોતાની સાથે જ શેઠ ઊભા થયા, નમસ્કાર કર્યા અને આચાર્યશ્રીને આવવાનું પ્રયોજન કીધું અને જણાવ્યું કે અમે પણ આપના તમામ વેપારીની સાથે આવવા ઈચ્છીએ છીએ. આચાર્યનો અભિપ્રાય જાણીને ધન્ય શેઠ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે પધારો પ્રભુ, હું આપની સેવા કરીશ. શેઠે પોતાના રસોઈયાને બોલાવીને કીધું, જુઓ, આ આચાર્યો અને એમના આ સંતો પણ આપણી સાથે આવી રહ્યા છે. એમના માટે પણ ભોજન વ્યવસ્થિત એમને લાયક તૈયાર થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ વાત કરતા હતા અને શેઠની વાત પૂરી થાય એ પહેલાં જ આચાર્યએ કીધું કે અમે એવો આહાર લેતા નથી જે ખાસ અમારા માટે બનાવવામાં આવ્યો હોય કે અમારા સંકલ્પથી બનાવડાવ્યો હોય. એ આહારમાં અમારા ઉદ્દેશથી એક દાણો પણ ભણેલો હોય તેવો આહાર કે પાણી અમારા માટે ગ્રહણ કરવા યોગ્ય રહેતા નથી. મહાનુભાવ, કૂવા, તળાવ અથવા નદી વગેરેનું સચેત પાણી અમને કલ્પતું નથી. અમે એવા જ આહાર પાણી લઈએ છીએ જે નિર્દોષ હોય, અચેત હોય અને ગૃહસ્થે પોતાના માટે બનાવ્યા હોય. અમારા માટે જિનેશ્વર ભગવાનની આ જ આજ્ઞા છે. આ વાત ચાલી રહી હતી એટલામાં એક સેવક પાકેલી કેરીઓ થાળીમાં ભરીને લાવ્યો. શેઠે આચાર્યશ્રીને આ ફળો ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, આ ફળો જીવવાળા છે, માટે અમારા માટે તો એ સ્પર્શ કરવા યોગ્ય પણ નથી. શેઠે આચાર્યશ્રીના વચનો સાંભળીને આશ્ચર્ય પ્રગટ કરતા કહ્યું, હરે સાધુ, આપ તો દુષ્કર વ્રત પાળનારા છો. આવું વ્રત પ્રમાદી પુરુષ એક દિવસ પણ પાળી શકે નહીં. આપ અમારી સાથે અવશ્ય પધારો. અમે આપને એ જ વસ્તુ અર્પણ કરીશું જે આપને યોગ્ય હશે. ત્યાર પછી હજારો મનુષ્ય સાથે ખાવા પીવાના સામાન, પથારી, વાસણ, કપડાં વગેરે, ચાલવામાં બળદ, ગધેડા, ખચ્ચર વગેરે પશુઓ અને સાર્થના રક્ષણ માટે સશસ્ત્ર સેના પણ હતી. જવાનું ખૂબ દૂર હતું. શિયાળામાં પ્રસ્થાન કર્યું હતું. ઉનાળો પણ વીતી ગયો અને ચોમાસું આવ્યું. વરસાદને કારણે રસ્તા બંધ થઈ ગયા, અવર જવર અટકી ગઈ. સાર્થપતિએ ચોમાસું વિતાવવા માટે યોગ્ય સ્થાને પડાવ નાખવાની આજ્ઞા આપી. તંબુ તણાઈ ગયા, અસ્થાયી નિવાસની વ્યવસ્થા થઈ ગઈ. આચાર્ય વગેરે પણ એક સ્થાને રોકાઈ ગયા. ચોમાસું લાંબુ હતું અને માણસો ઘણા હતા, તેથી ખાદ્ય સામગ્રી ઘટી ગઈ. ભવિષ્યની મુશ્કેલીની આશંકાથી સાર્થપતિ ધન્ય શેઠ ચિંતામાં રહેવા લાગ્યા. તેમને અચાનક યાદ આવ્યું કે હું ધર્મઘોષ આચાર્યને સાથે લાવ્યો હતો અને તેમને અનુકૂળ વ્યવસ્થા કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી મેં તેમને પૂછ્યું પણ નથી કે યાદ પણ કર્યા નથી. હું કેટલો કમનસીબ છું. આવો વિચાર આવતા તેઓ પોતે આચાર્યશ્રી પાસે જઈને ક્ષમા માગીશ અને પ્રાયશ્ચિત કરીશ એવો નિશ્ચય કરીને આખી રાત પસાર કરી. પ્રાતઃકાળ થતાં કેટલાક યોગ્ય સાથીઓની સાથે આચાર્યશ્રીની સેવામાં શેઠ પહોંચ્યા. તેમણે જોયું કે આચાર્ય જ્ઞાન, દર્શન, ચારિત્રથી શોભે છે. તેમના મુખ કમળ ઉપર શાંતિ અને સૌમ્યતા સ્પષ્ટ દેખાય છે. તપના શાંત તેજની આભાથી તેમનો ચહેરો દીપી રહ્યો છે. તેમના પરિવારના સાધુઓમાં કોઈ ધ્યાનમાં મગ્ન છે તો કોઈ સ્વાધ્યાયમાં તલ્લીન, કોઈ વંદન કરી રહ્યા છે તો કોઈ પૃચ્છા, કોઈ શીખેલા જ્ઞાનને ફેરવી રહ્યા છે તો કોઈ વાંચણી લઈ રહ્યા છે. બધા સંતો કોઈને કોઈ પ્રકારની સાધનામાં પ્રવૃત્ત છે. બધા જ સંતો ભાગલી જીર્ણ થયેલી નિર્દોષ ઝૂંપડીમાં બેઠા હતા. સાર્થપતિ અર્થાત શેઠે આચાર્યશ્રી અને અન્ય મહાત્માઓને વંદન કર્યા અને તેમની પાસે બેસીને નિવેદન કર્યું, ભગવાન, હું આપ શ્રીનો અપરાધી છું. મેં આપની સેવા કરવાનું વચન આપ્યું, પરંતુ આજ સુધી આપના દર્શન પણ કરી ના શક્યો. હું પ્રમાદને વશ થઈને આપને ભૂલી ગયો. આપ ક્ષમાના સાગર છો, આપ મને ક્ષમા કરો. ત્યારે આચાર્યશ્રીએ કીધું, હે શેઠ, ચિંતા ન કરો. આપે જંગલી ક્રૂર પશુઓથી અને ચોરોથી અમારી રક્ષા કરી છે. આપના સંઘના લોકો જ અમને આહાર વગેરે વહોરાવે છે. રસ્તામાં અમને કોઈ મુશ્કેલી ન નડી, માટે અફસોસ કરવાની કોઈ જરૂર નથી.
આચાર્યશ્રીએ સાધુને આહાર વહોરવા માટે મોકલ્યા હતા. જે સમયે સાધુ ગોચરી માટે ગયા તે સમયે શેઠના રસોડામાં સાધુઓને વહોરાવવા માટે કંઈ નિર્દોષ સામગ્રી ન હતી અને શેઠે જોયું કે ઘી સિવાય કંઈ પણ નથી. તેમણે મુનિવરોને ઘી વહોરાવવાનું નિવેદન કર્યું. સાધુઓએ પાત્રા ધરી દીધા. શેઠ ધન્યશ્રીએ ખૂબ ઉચ્ચ ભાવથી ભક્તિપૂર્વક ઘીનું દાન કર્યું. ઘીના દાન વખતે ભાવોની વિશુદ્ધિ થતા ધન્યશ્રી શેઠને મોક્ષના બીજ રૂપ સમકિતની પ્રાપ્તિ થઈ. આ વૃષભદેવ પરમાત્માનો પ્રથમ ભાવ, જે ભાવમાં એમને સમકિત પ્રાપ્તિ થઈ. મતાંતરે કોઈ જગ્યાએ અન્ય વર્ણન પણ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. એમનો બીજો ભાવ યુગલિકનો ભાવ છે. યુગલિકોમાં તેઓ ઉત્તર કુરુક્ષેત્રમાં ઉત્પન્ન થયા છે. એ એમનો બીજો ભાવ હતો. ત્યાં આગાડી તેમના શરીરનું પ્રમાણ 3 ગાઉ લાંબુ અને આયુષ્ય 3 પલ્યોપમનું હતું. ત્યાં માત્ર કલ્પવૃક્ષોમાંથી નિર્વાહ ચાલતો હતો. તેમાં 10 પ્રકારના વૃક્ષો હતા. મધ્યાંગ, આ વૃક્ષમાંથી મધ જેવો પૌષ્ટિક રસ મળે છે. મૃગાંગ એટલે આ વૃક્ષ વાસણો આપે છે. તુર્યાંગ એટલે આ વૃક્ષ વિવિધ પ્રકારના વાજિંત્રો આપે છે. દીપશિખાંગ, દીપક જેવો પ્રકાશ આપનારા વૃક્ષો. જ્યોતિષ્કાંગ, આ વૃક્ષમાંથી સૂર્ય જેવો પ્રકાશ મળે છે અને ઉષ્ણતા ગરમાવો પણ મળે છે. ચિત્રાંગ અર્થાત વિવિધ પ્રકારના ફૂલો આ વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે. 7મું ચિત્રરસ, આ વૃક્ષમાંથી ભોજન મળી રહે છે. મણિયંગ, આ વૃક્ષના ભાગો આભૂષણ તરીકે ઉપયોગમાં આવે છે. 9મું ગેહાકાર, આ વૃક્ષમાંથી લોકો ઘર બનાવે છે. અને અનગ્ન, આ વૃક્ષના ભાગોનો ઉપયોગ કરીને સુંદર વસ્ત્રો મેળવવામાં આવે છે. તેમના જીવનના અંતિમ દિવસોમાં ફરીથી એક યુગલનો જન્મ થાય છે. તેઓ ફક્ત 49 દિવસ સુધી જ પોતાના સંતાનનું પાલન પોષણ કરે છે અને ત્યાર પછી તેમનું મૃત્યુ થાય છે અને તેઓ દેવગતિમાં જાય છે. તો કે ભાઈ ત્રીજો ભાવ છે તેમનો દેવધર નામના પ્રથમ વૈમાનિક દેવલોકમાં. અને દેવલોકનું આયુષ્ય પૂરું કરીને ત્યાંથી ચોથો જન્મ વિદ્યાધર તરીકે મહાબલ નામનો તેમને પ્રાપ્ત થાય છે. મહાબલ વિદ્યાધર તરીકે ખૂબ જ સુંદર ભોગો ભોગવી ત્યાંથી તેમનો જીવ 5મા ભાવમાં ઈશાન નામના દેવલોકમાં લલિતાંગ દેવ રૂપે થાય છે. ઈશાન દેવલોકના ભોગો ભોગવી 6ઠ્ઠો ભાવ વજ્ર જંગ નામે રાજકુમાર તરીકે નો થાય છે. રાજકુમારના ભાવમાં પછી 7મા ભાવમાં સુવિધિ નામના વૈદ્યને ત્યાં જીવાનંદ નામના પુત્ર તરીકે થાય છે. ત્યાંથી પાછા સુંદર કર્મો કરીને 8મો ભાવ ઈશાન નામના દેવલોકમાં શ્રીધર નામના દેવ તરીકે થાય છે. 8મા ભાવમાં ઈશાન દેવલોકમાંથી ચ્યવન પાવીને 9મા ભાવમાં સુવિધિ રાજા તરીકે તેમનો જન્મ થાય છે. સુવિધિ રાજા પણ ખૂબ ભક્તિભાવપૂર્વક પુણ્ય કર્મ બાંધીને અચ્યુતેન્દ્ર તરીકે 10મા ભાવમાં જાય છે. અચ્યુતેન્દ્રનો ભાવ પૂરો થયા પછી 11મા ભાવમાં વજ્રનાભ ચક્રવર્તી રૂપે તેમનો જન્મ થાય છે. અને ચક્રવર્તી તરીકે ખૂબ પુણ્ય ભેગા કર્યા પછી ત્યાંથી તેઓ સૌથી શ્રેષ્ઠ સર્વાર્થ સિદ્ધ દેવલોકમાં જાય છે. અને સર્વાર્થ સિદ્ધ દેવલોકમાંથી ચ્યવન પામીને 13મા ભવે વૃષભદેવ તરીકે જન્મ ધારણ કરે છે. આમ વૃષભદેવના 13 ભવોનું વર્ણન શાસન
અને આગમ ગ્રંથોમાં જેમ છે તેમ વર્ણવ્યું છે. ભગવાન આદિનાથ અર્થાત વૃષભદેવ પરમાત્મા મૌનપણામાં નિરાહાર રહીને 1 વર્ષ સુધી આર્ય અનાર્ય દેશોમાં વિચરતા રહ્યા. વિચરતા વિચરતા પ્રભુ ગજપુર અર્થાત હસ્તિનાપુર નામના નગરમાં પધાર્યા. તે નગરમાં બાહુબલીના પૌત્ર તેમજ સોમપ્રભ રાજાના પુત્ર શ્રેયાંશ કુમાર રહેતા હતા. તેમણે સ્વપ્નમાં જોયું કે સોના જેવો મેરુ પર્વત કંઈક અંશે કાળો પડી ગયો છે. આ પર્વતરાજને તેમણે દૂધથી અભિષેક કરીને ઉજ્જવળ કર્યો, તેનું કાળાપણું દૂર કર્યું. તે જ રાત્રે સુબુદ્ધિ નામના શેઠે સ્વપ્ન જોયું. સૂર્યમાંથી નીકળીને બહાર પડેલા સૂર્યના 1000 કિરણોને શ્રેયાંશ કુમારે ફરી સૂર્યમાં પ્રવેશ કરાવ્યો. આથી સૂર્ય ખૂબ પ્રકાશિત થયો. સોમપ્રભ નામના રાજાએ સ્વપ્નમાં જોયું કે અનેક શત્રુઓથી ઘેરાયેલા રાજાએ મારા પુત્ર શ્રેયાંશ કુમારની સહાયતાથી વિજય મેળવ્યો. શ્રેયાંશ કુમાર, સુબુદ્ધિ શેઠ અને સોમપ્રભ રાજાએ પોતપોતાના સ્વપ્નનું વર્ણન એકબીજાની સમક્ષ કર્યું, પરંતુ તેઓ પોતાના સ્વપ્નના પરિણામનો નિર્ણય કરી શક્યા નહીં. ભગવાન વૃષભદેવજી તે જ દિવસે હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કરે છે. પ્રભુને આવતા જોઈને લોકો પોતપોતાના ઘરેથી પ્રભુ પાસે આવ્યા અને પોતપોતાના ઘરે પધારવાનો આગ્રહ કરવા લાગ્યા. કોઈ સ્નાન, કોઈ મર્દન, કોઈ વિલેપનના માટે આગ્રહ કરવા લાગ્યા, તો કોઈ વસ્ત્ર, કોઈ રત્ન, કોઈ આભૂષણ વગેરે ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. કોઈ પોતાની પરમ સુંદરી યુવતી કન્યાને પરણવાનો આગ્રહ કરવા લાગ્યા. કોઈ રથ, કોઈ ઘોડા, કોઈ હાથી, આ રીતે લોકો વિવિધ પ્રકારની ભોગ સામગ્રી લેવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ પ્રભુ બધાની પ્રાર્થનાની ઉપેક્ષા કરતા આગળ વધતા રહ્યા. લોકોનો કોલાહલ વધવા લાગ્યો. જ્યારે આ કોલાહલ શ્રેયાંશ કુમારના કાન સુધી પહોંચ્યો ત્યારે તેણે પોતાના સેવકને કારણ જાણવા મોકલ્યો. સેવકે પાછા ફરીને નિવેદન કર્યું કે ભગવાન વૃષભદેવ આપણા નગરમાં પધાર્યા છે. શ્રેયાંશ કુમાર આ શુભ સમાચાર સાંભળીને ઉઠ્યા અને હર્ષોલ્લાસપૂર્વક પ્રભુની પાસે આવ્યા. તે સમયે પ્રભુ તેમના આંગણામાં પધારી ગયા હતા. કુમારે વંદન નમસ્કાર કર્યા અને એકી ટસે પ્રભુના મુખને નિહાળવા લાગ્યા. તેમને વિચાર આવ્યો કે આવા મહાપુરુષને મેં પહેલા પણ જોયા છે. આ રીતે વિચાર કરતા 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 તેમને જાતિ સ્મરણ જ્ઞાન ઉપજ્યું અને તેમને દેખાયું કે પૂર્વ વિદેહ ક્ષેત્રમાં ભગવાન વજ્ર નામના ભૌમા ચક્રવર્તી સમ્રાટ હતા, ત્યારે હું તેમનો સારથી હતો. તેમના પિતા વજ્રસેન મહારાજ તીર્થંકર હતા. તેમને મેં આ જ રૂપમાં જોયા હતા. જ્યારે શ્રી વજ્રનાભ ચક્રવર્તીએ શ્રી વજ્રસેન તીર્થંકરની પાસે દીક્ષા લીધી હતી ત્યારે મેં પણ દીક્ષા લીધી હતી. આ સમયે તીર્થંકર ભગવાનના શ્રી મુખેથી મેં સાંભળ્યું હતું કે આ વજ્રનાભ ભરત ક્ષેત્રના પ્રથમ તીર્થંકર થશે. હું સ્વયંપ્રભ વગેરેના ભવમાં તેમની સાથે રહ્યો છું. આ ભવમાં આ મારા પ્રપિતામહ છે. સદભાગ્ય તેઓ આજે મારે ત્યાં પધારી ગયા છે. આ રીતે તે વિચાર કરતા હતા ને કોઈએ આવીને તેમને શેરડીના રસના ઘડા ભેટ આપ્યા. શ્રેયાંશ કુમાર જાતિ સ્મરણ જ્ઞાનથી નિર્દોષ ભિક્ષા વિધિ જાણી ગયા હતા. તેમણે પ્રભુને કલ્પે તેવો આ રસ ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. પ્રભુએ બંને હાથનું કરપાત્ર બનાવી હાથ આગળ ધર્યા. શ્રેયાંશ કુમાર શેરડીના રસના ઘડા લઈને ભગવાનના કરપાત્રમાં ખાલી કરવા લાગ્યા અને ભગવાન શેરડીના રસનું ભાવથી પાન કરવા લાગ્યા. શ્રેયાંશ કુમારના આનંદનો કોઈ પાર ન રહ્યો. આ અવસર્પિણીના આદિ મહાશ્રમણ શ્રી વૃષભદેવજીએ દીક્ષા લીધા પછી 1 વર્ષે પહેલી વાર શેરડીના રસનું પાન કર્યું. છઠ્ઠના તપની સાથે ચૈત્રવદ આઠમના દિવસે દીક્ષા લીધી હતી, જેનું 1 વર્ષ પછી પારણું થયું. પ્રભુના પારણાથી મનુષ્યો અને દેવોમાં પ્રસન્નતા છવાઈ ગઈ. આકાશમાં દેવ દુધુંબી વાગવા લાગી.
દેવગણે અહોદાનમનો ઘોષ કર્યો. રત્નોની વૃષ્ટિ થઈ, 5 વર્ણા ઉત્તમ ફૂલોની વૃષ્ટિ થઈ, ગંધોદકની વૃષ્ટિ થઈ અને વસ્ત્રોની વૃષ્ટિ થઈ. આ રીતે 5 પ્રકારના દિવ્યો દેવોએ પ્રગટ કર્યા. ધર્મદાનની પ્રવૃત્તિ આ પ્રમાણે શ્રી શ્રેયાંશ કુમારથી એ સમયમાં શરૂ થઈ. પ્રભુના પારણાની વાત અને રત્ન વગેરેની વૃષ્ટિથી આશ્ચર્ય પામીને રાજા અને નાગરિકો શ્રેયાંશ કુમારના ભવન પર આવવા લાગ્યા. કચ્છ અને મહાકચ્છ વગેરે ક્ષત્રિય તાપસો પણ ત્યાં આવ્યા. તે બધા હર્ષથી પ્રફુલ્લિત થઈને શ્રેયાંશ કુમારને ધન્યવાદ આપી તેમના સૌભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુએ અમારા આગ્રહ અને પ્રાર્થનાની ઉપેક્ષા કરી અમારું આતિથ્ય ગ્રહણ ન કર્યું અને અમને એ રીતે ભૂલી ગયા કે જાણે અમને ઓળખતા જ ન હોય. આમ તો પ્રભુએ અમારું લાખો વર્ષ સુધી પુત્રની જેમ પાલન કર્યું હતું. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં